આજે આપણે 14મું ચેપ્ટર છે સંભાવના, એના વિશે આપણે સમજશું. જે સંભાવના છે તે તમારે બોર્ડની એક્ઝામમાં ખાલી ને ખાલી 10 માર્ક છે. કેટલા માર્ક છે? એ 10 માર્ક રોકડા કરવા માટે એના તમે પહેલા સૂત્રો તમે સમજી લો. પહેલા ફર્સ્ટ ઓફ ઓલ શું છે એના સૂત્રો. સૂત્ર સમજવા માટે પહેલું સૂત્ર એનું આવશે કે ઘટના આપણે જે P of E લઈ પહેલા P of E એટલે શું કે ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા અથવા પરિણામોની કુલ સંખ્યા. એટલે કે માની લો તમને કોઈ પણ એક દાખલો આપ્યો હોય, ઈ દાખલાની અંદર જેમ કે P of E આપ્યું હોય આપણને, જેમ કે એક પરિણામ ઉદ્ભવે છે, બે લખોટી હોય ને એક લખોટી પરિણામ ઉદ્ભવતી હોય, તો એકના છેદમાં કેટલી થાય? જે સંખ્યા હોય નીચે આપણે મૂકી દેવાની. સમજાઈ ગયું? ઓકે, આ તો આપણું પહેલું સૂત્ર. હવે આના ઉપરથી આપણે દાખલા સમજશું. એક શું છે આપણું વાંચો જોઈ કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ, એટલે કે જો આજે તમારો સિક્કો છે બરોબર, એ તમે એકવાર તમે ઉછાળ્યો તો છાપ મળે તેની સંભાવના કેટલી? બરોબર, તો છાપ મળે તેની સંભાવના, કાં છાપો હોય કાં તો કાંટો હોય. પરિણામ કેટલા હોય ટોટલ આપણી પાસે? 2. બરોબર, તો ઉદાહરણ નંબર 1 માં આપણે છાપો મળે એટલે કે જે પાછળનો ભાગ, સિક્કાનો પાછળનો ભાગ. બરોબર, તો છાપો મળે તો એની સંભાવના કેટલી થાય? હંમેશા 1. તો P of E બરાબર, હવે ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા. આપણે છાપો એક જ કીધું. શું કીધું છે? છાપો એક જ. તો છાપા બરાબર 1 અને પરિણામ કેટલા છે આપણી પાસે? 2. સૂત્ર તમારે આ જ મૂકવાનું. જવાબ શું મળી જાય આપણને? સમજાઈ ગયું? સિક્કા વાળું આવડી જશે. આ તો તમારું ઉદાહરણ નંબર 1. સમજાઈ ગયું? આજે આપણે પહેલા તો સિક્કા વિશે સમજશું. ચાલો સિક્કો એટલે કે કોઈનમાં એક તો છાપો હોય અને એક શું હોય? કાંટો. તો છાપા અને કાંટામાં પરિણામ આપણને કેટલા મળે? હંમેશા એક જ પરિણામ મળે, પણ કુલ પરિણામ સંખ્યા કેટલી હોય? છાપો અને કાંટો 2. બરોબર, એમાં આપણે પહેલું ઉદાહરણ શું કીધું છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપા મળવાની સંભાવના તથા કાંટા મળવાની સંભાવના શોધો. છાપા મળવાની સંભાવના અને કાંટા મળવાની સંભાવના. એટલે લખવાનું કે છાપો એટલે કે હેડ, ની સંભાવના. શું તો તમારે આ જ વાપરવાનું છે. બરોબર છે, પણ P of E છે તો એ શું કરી નાખવાનું આપણે? P of H. શું કરવા? છાપાનું કીધું છે. P of E રાખો તો બી મને કઈ કશું વાંધો નથી, એટલે P of H રાખો તો બી મને કઈ કશો વાંધો નથી. તો P of આપણે H લઈએ, છાપો મળવાની સંભાવના કીધી છે, કુલ પરિણામ સંખ્યા કેટલી આપણી પાસે? 2. તો 2 તો નીચે આવી ગયું અને ઘટનાની E માટે સાનુકૂળ પરિણામ એટલે કે ઘટના H માટે સાનુકૂળ પરિણામ કેટલી છે આપણી પાસે? ઓન્લી ફોર 1. આ તમારો તો જવાબ છાપો H ની સંભાવના. અને કાંટો કીધો છે, કાંટો એટલે કે ટેડ. તેલની સંભાવના. P of શું કરી નાખવાનું આપણે અહીંયા? T. શું કરવાનું? P of T. P of T
હવે જો આપણે કાંટાનું કરી નાખ્યું, કાંટાને છાપવાનું આપણે કહ્યું, શું કર્યું? છાપવાનું. એવી રીતે આપણે કાંટાનું કરવું હોય તો કાંટાનું પરિણામ હંમેશા કેટલા મળતું હોય? એક સિક્કાનું ઉછાળવામાં આવે છે. કેટલા સિક્કાનું ઉછાળવામાં આવે છે? એક. તો એક સિક્કાનું ઉછાળવા માટે હંમેશા કેટલા પરિણામ મળે આપણને? એક. અને કુલ પરિણામ કેટલા મળે? હંમેશા 2. આ તમારો તો ઉદાહરણ નંબર પહેલાનો જવાબ, જે તમે રકમ ટેક્સ્ટબુકમાં તમારે આપેલી છે તેવી તમારે આ દાખલો ગણી શકો. સમજાઈ ગયું? ઉદાહરણ નંબર 1 આવડી જશે. હવે આગળ ઉદાહરણ નંબર 2 સમજીએ. ઉદાહરણ નંબર 2 શું કહેવા માંગે છે? એક થેલો છે. માનો તમારો એક થેલો છે. શું છે? આ એક થેલો છે. એમાં લાલ રંગનો છે, પછી ભૂરા રંગનો ને એમ પીળા રંગનો 3 સમાન રૂમાલ છે. શું છે? આમાં દડા કીધા આપણે, પણ રૂમાલ રાખ્યા છે ફોર એક્ઝામ્પલ. બરોબર. હવે આપણે એક યાદશીટ પસંદ કરવાનું. ટોટલ આપણી પાસે કુલ પરિણામ સંખ્યા કેટલી થઈ? કુલ પરિણામ 3 થઈ. હવે આપણે યાદશીટ પસંદ કરવાનું. જો એમાં આપણે લાલ રંગનો હોય, આપણે ઉપાડ્યું થેલામાંથી, આપણે કાઢ્યું અને લાલ રંગનો નીકળો, તો લાલ રંગનો નીકળવા માટે આપણે P of y કરવાનું. P of y અને ઘટના y માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે કે P of y કુલ પરિણામ સંખ્યા કેટલી આપણી પાસે? 3. એ આપણે છેલ્લે મૂકી દેવાની. અને લાલ જે પીળા કલરનું છે તો પીળા કલરનું આપણે કઈ પાસે કેટલું છે? 1. આપણે શું મૂકવાનું ઉપર? 1. તે જ રીતે જો લાલ રંગનું હોય તો આપણે P of r લેવાનું. સેમ ટુ સેમ જ પ્રોસેસ, એમાં કઈ ફેરફાર નહીં. રૂમાલ બધા એક જ સરખા છે, એક એક કલરના છે ને એક એક જ છે, પણ પરિણામ ટોટલ પર કેટલા છે? 3. તો 1/3 અને P of ભૂરા કલરનું કીધું છે તો 1/3. સમજાઈ ગયો દાખલો આખો? ક્લિયર? ડન. ઉદાહરણ નંબર 4 છે 52 પત્તા. આ તમારા માનજે 52 પત્તા છે. બરોબર છે. હવે 52 પત્તામાંથી શું કીધું છે કે એક પત્તું ખેંચવામાં આવે છે. માની લો કે 52 પત્તામાંથી આપણે એક પત્તું ખેંચી લીધું છે અને એ ખેંચેલું પત્તું એકો હોય. હવે માની લો કે આપણે એકોમાં કાઢી લે 4. આવા 4 આપણે એકા કાઢી દીધા છે. 4 એકા કાઢી દીધા આપણે. હવે એકો હોય, એક આપણે ટોટલમાં 52 પત્તામાં કેટલો હોય? ટોટલ 4. એકો હોય એટલે આપણે P of e પેલા લઈ લેવાનું. r ના છેદમાં n શોર્ટ. હવે કુલ પરિણામ લઈ લેવાનું. કુલ પરિણામ એટલે કે n. હવે 52 પત્તા આપણી પાસે ટોટલ છે તો કુલ પરિણામ કેટલા છે આપણી પાસે? 52. હવે એકો હોય તો એક આપણી પાસે ટોટલ કેટલા હોય 52 પત્તામાં? 4. તો P of e બરાબર 4 ના છેદમાં 52. હવે આને આપણે ઉડાડવાનું છે. જો કદાચ ન આવડે તમને તો આને ભાગાકાર કરી નાખવાનું. આવડતું હોય તો ઘડિયા વિચારવાનું કે 52 ના કયા ઘડિયામાં આવશે ઉડાડવામાં? 4 ને. જેમ કે પહેલા આપણે 10 લગી જોઈ લેવાનું. 10 ચોકુ 40 થાય. અહીંયા લગી નું આવે 11 ચોકુ 44 થાય. 12 ચોકુ 48 થાય. 13 ચોકુ 52 થાય. અને ઉડાડ નાખ્યો 1/13 થઈ ગયું. હવે બીજું શું કીધું છે આપણને? આ તો તમારો નંબર પહેલો એકો ન હોય. એકો ન હોય આપણે 4 પન્ના કાઢી નાખ્યા. 52 પન્નામાંથી આ 4 પન્ના મેં સાઈડમાં મૂકી દીધા. હવે વૈધા કેટલાનું પાસે? 48. લખવાનું 52 માંથી 4 પન્ના વયા ગયા. ટોટલ વૈધા 48. એકો ન હોય. બરોબર. તો P of e આપી દઈ દેવાનું. એટલે આપણે શું કરવું ઉપર? 48 ના છેદમાં 52. આને ઉડાડવા પેલા શીખવું પડશે. કોઈને આવડતું હોય, કોઈને ન ફાવતું હોય તો આને ઉડાડીએ. પેલા 10 ચોકુ 40 છે, 11 ચોકુ 44, 12 ચોકુ 48 અને આપણે 12 ચોકુ 48 થયા. આમાં આપણે કહ્યું 13 ચોકુ 52 અને આને આપણે કેટલા થાય? 13 ચોકુ 52. અને 4 તો વયા ગયા. બીજા કેટલા આપણી પાસે? 12 ના છેદમાં 13. આ તો તમારો બીજા દાખલાનો જવાબ. ના, તો તમારો પહેલા દાખલાનો જવાબ. આ તો ઉદાહરણ નંબર 4. સમજાઈ ગયું? ક્લિયર? ડન.